ત્યારે દારૂબંધીની વાત કરું તો આ રાજ્ય સરકાર જે દારૂ નાટાઓ ચાલે અને હપ્તાખોરી ચાલે એમાં તરફ છે, બીજા કોઈ નારાજ નથી. ગુજરાતની અંદર લાખો લીટર દારૂ પકડવાનો ગર્વ લે છે સરકાર, પણ બોર્ડર ઉપરથી દારૂ ક્યાંથી આવે છે જવાબ પર રાજ્ય સરકારે આપવો પડશે. માન્ય અધ્યક્ષ, હજારો લાખો લીટર દારૂ પકડાય છે. આ દારૂના કારણે દર વર્ષે 15 થી 20,000 બાળકો મૃત્યુ પામે છે, યુવાનો મૃત્યુ પામે છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને માફ કરશો, આજે જો અમદાવાદની સારી સ્કૂલોની બહાર પેપ્સીની બોટલોની અંદર આ ભદ્ર સમાજના દીકરા દીકરીઓ પર દારૂ પીતા થયા છે, તો આ રાજ્ય સરકારની નિષ્ફળતા છે. આ રાજ્ય સરકારને કહેવા માંગુ છું, આ તમામ જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટો પર સીસીટીવી કેમેરા બંધ છે, એ ચાલુ કરવા માંગો છો કે કેમ? કારણ એ સીસીટીવી કેમેરા એટલે બંધ છે ત્યાં દારૂ બેરોકટોક લઈ શકાય અને એના કારણે ગુજરાતની અંદર યુવાધન બરબાદ થાય. માત્ર સંસ્કાર, માત્ર સભ્યતા, માત્ર માનવતાની વાતો કરીએ છીએ આપણે, પરંતુ આ દારૂના કારણે લાખો પરિવારો મરી રહ્યા છે, લાખો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. જે રીતે ગુજરાતની અંદર ઓબીસી નો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, જે રીતે પંચાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, એ પ્રમાણે દલિત નો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય. અને માફ કરશો, આદિવાસીને દુહાઈ આપનારી આ સરકાર આદિવાસી વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ અલ્પેશભાઈ